નમસ્કાર, આજે ટાઉન સાથે હું છું સંજીવની। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ હેડલાઇન્સ પર। પાસના કન્વીનરોએ મંત્રી નીતિન પટેલને લખ્યો પત્ર। 10% ઈબીસી મામલે જાહેરમાં સ્પષ્ટતા કરવા રજૂઆત। તો અતુલ પટેલે કહ્યું ચાલુ જ રહેશે આંદોલન। જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં, મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ। આગામી દિવસોમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવી જ્યોતિષશાસ્ત્રીઓની આગાહી। પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને હોસ્ટેલની મેઝમાં જમવાનું સારું ન મળતા ફરી હડતાલ। 7 દિવસમાં કોન્ટ્રાક્ટ બદલવા સત્તાધીશોએ કર્યો આદેશ। ભચાઉની પ્રાથમિક શાળામાં શિક્ષકો સમયસર ન આવતા સરપ્રાઇઝ ચેકિંગ। વિદ્યાર્થીઓ વહેલા આવ્યા પણ શિક્ષકો ન પહોંચ્યા। અરવલ્લીમાં બુટલેગરોનો આતંક। રેડ કરવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલની કપાઈ બંને હાથની આંગળી। બુટલેગરો જેલ હવાલે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં। અમદાવાદમાં 139મી અને ગઢડામાં 23મી રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ। સમાચારની શરૂઆતમાં પાટણથી એક મહત્વના સમાચાર વિશે વાત કરીએ। ધારપુરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્ટેલની મેસમાં જમવાનું સારું ન મળતું હોવાથી હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। આ વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હલ્લાબોલ કર્યો, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી હોસ્ટેલમાં જમવાનું સારું આપવામાં નથી આવતું। અંતે વિદ્યાર્થીઓએ હડતાલ કરી હતી, જેથી 7 દિવસમાં મેસનો કોન્ટ્રાક્ટ બદલવા સત્તાધીશોએ આદેશ આપી દીધો હતો। આખરે ઘણી સમજાવટના અંતે આ હડતાલ સમેટાઈ ગઈ છે। સમજાવટના અંતે આખરે આ હડતાલનો અંત આવી ગયો છે। મેસમાં જમવાનું સારું ન મળતા ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું। અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી। જે ભોજન આપવામાં આવે છે તે ભોજન વ્યવસ્થિત ન હોવાથી આરોગ્યની દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક રજૂઆતનો કોઈ પણ નિકાલ ન આવતા આખરે હડતાલ કરવામાં આવી। જો કે હવે આ કોન્ટ્રાક્ટ રદ કરીને અન્ય કોન્ટ્રાક્ટ આપવાની વાતચીત આગળ વધી છે। ગુજરાતમાં પોલીસ પણ હવે સલામત નથી રહી તેવું લાગી રહ્યું છે, કારણ કે અરવલ્લીના બાયડ તાલુકાના લીમ ગામે ગઈકાલે બુટલેગરને ત્યાં હેડ કોન્સ્ટેબલ મોહબ્બતસિંહ અને સાથી કર્મચારીઓ રેડ કરવા ગયા હતા। રેડ દરમિયાન દારૂ ઝડપ્યા બાદ બુટલેગરના પરિવારજનોએ તમે શા માટે રેડ કરવા આવ્યા છો તેમ જણાવી તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં જમાદાર મોહબ્બતસિંહના બંને હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી। આ ઘટનાને પગલે તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તેમની ફરિયાદના આધારે બુટલેગરોને ઝડપી જેલને હવાલે કરી દીધા હતા। જગતસિંહ અમરસિંહના ઘરે તેઓ તથા હોમગાર્ડના જવાનો સાથે રેડ કરતો તેમજ દારૂ મળી આવતો તેઓ ઉપર જગતસિંહ અમરસિંહ નાઓએ તથા તેમના પરિવારે દાતરડા વડે હુમલો કરતો તેઓના હાથે ઈજાગ્રસ્ત થયેલા અને તેઓને માહિતી મળતા તાત્કાલિક પહોંચી જઈ બીટ હેડ કોન્સ્ટેબલ મોહબ્બતસિંહની તાત્કાલિક પ્રાથમિક દવા કરાવેલી અને દવા કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લીધી બાદ આરોપીઓને અમે તાત્કાલિક ઝડપી લઈ આગળની કાર્યવાહી કરેલ છે। વાત રાજકોટની કરીએ। રાજકોટમાં સ્ટોન કિલરના ખોફ વચ્ચે શાપર વેરાવળ વિસ્તારમાં એક વૃદ્ધની હત્યા નિપજાવવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો છે। અત્યાર સુધીમાં સ્ટોન કિલરે 3 લોકોની હત્યા નિપજાવી છે અને આજે વૃદ્ધને પથ્થરના ઘા મારી નિર્મમ હત્યા કરેલી લાશ મળી આવી છે, જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સ્ટોન કિલરે ચકચાર મચાવી દીધો છે। અંદાજે 30 દિવસમાં આ સ્ટોન કિલરે 4 વ્યક્તિઓને પોતાના હાથે મોતના ઘાટ ઉતારી દીધા। આજે રાજકોટ પોલીસ માટે પણ આ સ્ટોન કિલર દિવસે દિવસે કોયડો બનતો દેખાઈ રહ્યો છે। થોડા દિવસ પહેલા પોલીસે સ્ટોનમેન કિલરનો સ્કેચ જાહેર કર્યો અને આ સાથે જ આ સ્ટોનમેનને જે પકડી લાવે તેને 2 લાખ રૂપિયાની પણ જાહેરાત કરી છે। સ્કેચ પ્રમાણે કોઈ શંકાસ્પદ મળે તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું છે। રોજ શાપર વેરાવલ ખાતે બસ સ્ટેન્ડની એકદમ બાજુમાં એક સવારે 8 વાગે એક લાશ મળી છે। લાશ ઓળખાઈ ગઈ છે। એ ખરેખર મવડીના રહેવાસી ધીરજભાઈ વિકાણીની છે। જે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે અવારનવાર શાપર નોકરી લેવા માટે, નોકરી શોધવા માટે આવતો હતો અને રાત્રે જ ગમે તે જગ્યા સૂઈ જતો હતો। એ રસ્તામાં ગઈકાલે સૂતો હતો ત્યારે રાત્રે કોઈક પણ સમયે
એમના માથાના ભાગે બોથલ પથારથી ઈજા કરી એને મૃત્યુ નિપજાવેલી છે. અમરેલીમાં પાસના કન્વીનરો દ્વારા નીતિન પટેલને પત્ર પાઠવવામાં આવ્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે 10% ઈબીસી આપીને પાટીદારો અને સવર્ણોને ઉલ્લુ બનાવ્યા છે. અને પાસના સહકન્વીનર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 10% ઈબીસીની કરેલી જાહેરાત નામદાર કોર્ટ રદ કરે તો સરકાર શું પગલાં ભરશે અને જાહેરમાં સ્પષ્ટતા કરવાની પણ માંગ કરાઈ છે. પાસ કન્વીનર અતુલ પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પાટીદાર અનામત આંદોલન હવે કોઈ એક વ્યક્તિનું નથી. આંદોલન આન બાન શાંતિ ચાલુ રહેશે. અમને જામીન મળી ગયા, હવે ફરીથી સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે માંગ ચાલુ રાખીશું. તો આ તરફ ગુજરાતમાં ચાલી રહેલા અનામત આંદોલન પરની ફિલ્મને સેન્સર બોર્ડે મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. આ ફિલ્મના સંવાદમાં દ્વિઅર્થી ભાષામાં અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી સેન્સર બોર્ડે સર્ટી આપવાનો ઇનકાર કરી દીધો છે. ત્યારે હવે ફિલ્મના ડાયરેક્ટર દિલ્હી સેન્સર બોર્ડમાં જવા અથવા તો કોર્ટના શરણે જવાની તૈયારી કરી રહ્યા છે. વીટીવીના કાર્યક્રમ ઓફ ધ રેકોર્ડમાં અનામત ફિલ્મના ડાયરેક્ટર રાજેશ કોહિલે ફિલ્મ પર ઉઠતા સવાલોના જવાબ આપ્યા હતા. રાજેશભાઈ, સળગતો સવાલ અનામત એ વિષય લઈને તમે ફિલ્મ બનાવી. ફિલ્મ તો અત્યારે પૂરી થઈ ગઈ. એનું મુખ્ય કથાવસ્તુ શું છે? આપણે એ કરીએ તો દર્શકોને ખ્યાલ આવે, એના પર આપણે પછી આગળ ચર્ચા કરીએ. કથાવસ્તુમાં જે કહેવાય પાટીદાર અનામત આંદોલનનો એક કન્સેપ્ટ લીધો છે. ફિલ્મ હાર્દિક પટેલ ઉપર આધારિત નથી. તો રાજેશભાઈ, એવું તે શું છે કે ફિલ્મ સેન્સર બોર્ડે તમારી ફિલ્મ એટલા માટે નામંજૂર કરી અથવા તો તમને સર્ટિફિકેટ હજી સુધી નથી આપ્યું કે એમાં કાયદો અને વ્યવસ્થા કથળી જાય એવા ભય સ્થાનો છે? એવું તો શું છે એની અંદર? સેન્સર બોર્ડે જે સૂચન કર્યું છે એની અંદર હાર્દિક પટેલ ઉપર આધારિત ફિલ્મ છે એવું દર્શાવવામાં આવ્યું છે. એ લોકોનું કહેવું છે. ગઢડામાં આવેલ અક્ષય પુરુષોત્તમ મંદિર ખાતે બોટાદ જિલ્લા ભાજપની કારોબારી યોજાઈ હતી. તેમજ ભાજપના કાર્યકરો દ્વારા હાજર મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ આ બેઠકમાં ગુજરાત પ્રદેશના કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેલબિયા, ધારાસભ્યો લાલજીભાઈ મેર, ડોક્ટર ટી માણિયા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના પ્રમુખો, નગરપાલિકાના સદસ્યો તેમજ જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં પાલીતાણા ખાતે 48 કલાકનો અભ્યાસ વર્ગ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ લોકોને પક્ષની અને સરકારની કામગીરીને લોકો સુધી પહોંચાડવા માટેનું આયોજન અંગે આગેવાનોએ આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય કારોબારી મળી હતી. રાષ્ટ્રીય કારોબારી મળે એટલે સંગઠનના નિયમ પ્રમાણે પછીના અઠવાડિયે એ પ્રદેશની કારોબારી મળતી હોય છે. ગઈ 22 અને 23 તારીખના રોજ મહેસાણા ખાતે પ્રદેશની કારોબારી મળી હતી. ત્યાર પછીના અઠવાડિયામાં જિલ્લા કારોબારીઓ મળવાની હોય છે. એ નિમિત્તે આજે ગઢડામાં બોટાદ જિલ્લાની જિલ્લા કારોબારી એ ગઢડા ખાતે મળી રહી છે. આ કારોબારી પત્યા પછી આવતા અઠવાડિયામાં પાર્ટીના નિયમ પ્રમાણે દરેક મંડળમાં એટલે દરેક સંગઠનના જે 7 મંડળો છે આ જિલ્લામાં, એ જિલ્લામાં 7 મંડળોમાં 2જી અને 3જી તારીખના રોજ એ કારોબારીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર કરી છે, પરંતુ અનેક વિસ્તારોમાં હજી છૂટો છવાયો જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે જૂન મહિનામાં પડેલા વરસાદની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ગુજરાતમાં જૂન માસમાં કુલ વરસાદના 36.76% જેટલો વરસાદ પડી જતો હોય છે, પરંતુ આ વખતે માત્ર 4.61% જ વરસાદ પડ્યો છે. 250 તાલુકામાંથી 13 તાલુકાઓમાં વરસાદ પડ્યો જ નથી, તો 150 તાલુકામાં 50 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો નથી. 60 તાલુકામાં 51 મિલીમીટરથી 125 મિલીમીટર સુધી વરસાદ પડ્યો છે, જ્યારે 4 તાલુકામાં 126 મિલીમીટરથી 250 મિલીમીટર સુધીનો વરસાદ પડ્યો છે, જ્યારે એક તાલુકામાં 251 મિલીમીટરથી 500 મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો છે. તો જૂન મહિનામાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના પર એક નજર કરીએ. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.
એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં જૂન મહિના દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ વરસાદે જૂન મહિનાના અંતમાં અમી છાંટણા કર્યા હતા. જ્યોતિષ શાસ્ત્રની જો વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ ખેંચાયો હોવા છતાં વરસાદ સારો થશે તેવા યોગો બની રહ્યા છે. હાલમાં આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું હોવાથી વરસાદ ઓછો છે. જોકે આદ્રા નક્ષત્રમાં વરસાદના યોગો હોય છે, તો આગામી દિવસોમાં વરસાદ મન મૂકીને વરસે તેવું પણ જ્યોતિષ શાસ્ત્રીઓ માની રહ્યા છે. વરસાદમાં સામાન્ય રીતે સૂર્ય અને ચંદ્રનું બળ જોવાતું હોય છે. વરસાદમાં સૂર્ય અને ચંદ્રના નક્ષત્ર અને નક્ષત્રનું વાહન પણ જોવાતું હોય છે. એટલે વરસાદ પહેલાથી થોડોક શરૂઆતમાં ખેંચાશે એવું તો પહેલાથી જ જ્યોતિષીઓ કહેતા હતા અને હવામાન ખાતાની આગાહીઓમાં પણ એવું લાગતું હતું. પણ હવે ગ્રહ નક્ષત્રના આધારે જો જોવા જઈએ આપણે તો નજીકના ભવિષ્યમાં એટલે કે સોમવતી અમાસ આવે છે. સોમવતી અમાસના દિવસે ચંદ્ર જે છે એ પુનર્વસુ નક્ષત્રમાં છે અને સૂર્ય અત્યારે ચાલી રહ્યો છે આદ્રા નક્ષત્રમાં. સામાન્ય રીતે તો આમ આપણા ખેડૂત મિત્રો એવું કહે છે કે આદરા સો પાદરા, આદરા કરે પાદરા, મતલબ આદ્રા નક્ષત્રમાં જ્યારે વરસાદ પડે ત્યારે એ વર્ષ એનું સારું જાય. પણ નક્ષત્રના આધારે જો ગતિમાનને ધ્યાનમાં રાખીએ તો અત્યારે વરસાદ થોડોક આપણને તમને ક્યાંક સારો વરસાદ દેખાય છે, ક્યાંક વરસાદ નથી. 1 થી 2 ઇંચથી વધારે વરસાદ પડતો નથી. જેટલું ખેડૂતોને જોઈએ એટલો વરસાદ નથી પડતો. એનું મૂળ કારણ નક્ષત્રની સંજ્ઞાઓ છે. પણ જેમ જેમ દિવસો નીકળતા જશે, કારણ કે ચોમાસું તો આ વર્ષે ખૂબ જ સારું છે, એ પહેલાથી જ કહેતા આવ્યા છીએ નક્ષત્રોના આધારે કે આ વખતે ચોમાસું ખૂબ સારું રહેશે. અને એટલે માટે પાછોતરા વરસાદની અંદર જો વાત કરીએ તો નવરાત્રી દરમિયાન પણ આપણને વરસાદ જોવા મળશે, દિવાળી દરમિયાન પણ આપણને વરસાદ જોવા મળશે. મતલબ કે વરસાદ તો ખૂબ સારો છે. પણ અત્યારનું જે પુનર્વસુ નક્ષત્ર જ્યારે ચંદ્રમાં સોમવતી અમાસ આવી રહી છે તો જેઠ મહિનાની અમાસ, કારણ કે આમ સામાન્ય રીતે નક્ષત્રોના આધારે 2 તિથિઓનું આપણે વધારે જોતા હોઈએ છીએ. એક પૂનમ જોતા હોય છે, એક અમાસ જોતા હોઈએ છીએ. પૂનમના દિવસે 180 અંશે ચંદ્રમા અને સૂર્યને અલગ અલગ રીતે હોય છે, જ્યારે અમાસની અંદર બધે ભેગા થતા હોય છે. તો આવા સમયે નક્ષત્રના ભેદ હોવાના કારણે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર મહારાજ છે, જ્યારે આદ્રા નક્ષત્રમાં સૂર્ય છે. મતલબ કે વરસાદ થોડો ધીમો પડશે, પણ ધીરજ રાખવાની જરૂર એટલા માટે છે કે જેમ જેમ સમય નીકળતો જશે વરસાદ ખૂબ જ પુષ્કળ વરસાદ છે. જેટલો જોઈતો હોય એટલા જ પ્રમાણમાં ખેડૂતોને વરસાદ મળી રહેશે. જનજીવનમાં વરસાદની પરેશાનીના કારણે કદાચ કોઈ તકલીફ જણાતી નથી. નક્ષત્ર અને ગ્રહમાન ખૂબ જ સારા છે. વરસાદ ખૂબ સારો પડશે. અમદાવાદમાં જૂન મહિનામાં વરસાદ નહિવત નોંધાયો છે. છેલ્લા 4 દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મેઘરાજાએ આગમન કર્યું છે. આમ હજુ નહિવત પ્રમાણમાં વરસાદ પડતા ખેડૂતો કાગડોળે રાહ જોઈને બેઠા છે. સુરતની જો વાત કરવામાં આવે તો સુરતમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ ફેલાઈ ગયો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સતત છેલ્લા 6 થી 7 દિવસથી મેઘરાજાએ જમાવટ કરી છે અને વીજળીના કડાકા ભડાકા તેમજ તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો જૂન મહિનામાં મધ્ય ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને હળવો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. અન્ય કેટલાક મહત્વપૂર્ણ સમાચાર સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાઈએ બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. કચ્છના ભચાઉ ગામની જૂનાવાડા સ્થિત એક પ્રાથમિક શાળામાં શિક્ષકોની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો પ્રકાશિત થયો છે. સમયસર શિક્ષકો ન આવતા હોવાની ફરિયાદ બાબતે તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા શિક્ષકો સમયસર ન આવતા હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ. વિદ્યાર્થીઓ વહેલા આવ્યા પણ શિક્ષકો ન પહોંચ્યા. આચાર્ય પાસે મંગાયો ખુલાસો. કચ્છના ભચાઉ નગરસેવા સદનના પ્રમુખ ઉર્મિલાબહેન કાવત્રા અને તાલુકા પંચાયતના પ્રમુખ શીતલબહેન છાંગા દ્વારા જૂનાવાડા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. શાળા ખુલવાના સમય દરમિયાન શિક્ષકો નજરે ચઢ્યા ન હતા. સવારે 8 વાગ્યા સુધી શાળા ન ખુલતા તંત્ર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો. શાળામાં અનેક અનિયમિતતા નજરે પડી હતી. સવારે 8 વાગ્યાની બાજુમાં સ્કૂલ ખુલી ત્યાં વિદ્યાર્થીઓ બધા બારે ઉભા હતા 8 વાગ્યા સુધી. 8 વાગ્યાના સમયે સ્કૂલ
ના તાળા ખોલવામાં આવ્યા હતા. એટલે તમને કેટલા સમયથી આ સ્કૂલમાં શિક્ષકો ગેરહાજર રહે છે, કેટલા સમયથી? એટલે ગેરહાજર રહેવું કે એવી કોઈ જાણ નથી. આ તો મારી સરપ્રાઈઝ ચેકિંગ જ હતી કે ખરેખર શિક્ષણનું સ્તર અમારા તાલુકામાં કેવું છે, કે જે શિક્ષણ ખરેખર આપવામાં આવે છે એના વિશેની મારે જાણકારી મેળવી હતી. જાગૃતતા લાવવા કે ખરેખર શિક્ષકો એલર્ટ બને અને સારામાં સારું શિક્ષણ અમારા તાલુકામાં આવે અને અમારા વિદ્યાર્થીઓ આગળ આવે એવી ઈચ્છાથી જ આ સરપ્રાઈઝ ચેકિંગ રાખેલ છે. શાળાના આચાર્યની તબિયત અચાનક બગડી ગઈ હોવાથી શાળા 10 મિનિટ મોડી ખુલી હોવાનો ખુલાસો આચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. શાળામાં વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે અને શિક્ષકો પણ તેઓના ભવિષ્ય માટે ચિંતિત હોવાનું પણ આચાર્ય જણાવી રહ્યા હતા. શાળા સ્કૂલ નંબર 6 તે અમે સવારના 7:15 સ્કૂલ માટે પહોંચ્યા ચેકિંગ માટે. તો ત્યાં સુધી સ્કૂલનો ટાઈમ છે 7:15 ખુલવાનો, 7:30 7:15 સ્કૂલ ખુલી જવી જોઈએ. તો 8 વાગ્યા સુધી શિક્ષકો આવ્યા નહોતા અને બાળકો સ્કૂલની ગેટ કને ઊભા હતા. જ્યારે અમે અડધો કલાક સુધી ત્યાં ગેટની આગળ ઊભા રહ્યા તે પછી શિક્ષકો આવ્યા ને ગેટ ખોલવામાં આવ્યું અને અંદર સ્કૂલની અંદર જઈને ચેક કર્યું તો ટોયલેટ એટલી ગંદકી હતી કે કોઈ સફાઈ જ નથી. સ્કૂલના ક્લાસ પણ એટલા ગંદકી, રેગ્યુલર કોઈ શિક્ષકો નથી અને આચાર્યબેન પણ 8:30 વાગ્યા સુધી આવ્યા નથી. શાળાએ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી જાય છે, પરંતુ શિક્ષકો જ સમયસર નહીં પહોંચતા શિક્ષણ કાર્ય પર અસર થાય છે. હાલ તો જિલ્લા પંચાયત દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ સાચું શું છે તે જાણી શકાશે. ગોવિંદ મહેશ્વરી સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ. અંબાજીમાં હમણાં જ લાખો રૂપિયાના ખર્ચે અંબાજી પ્રાથમિક શાળાનું નવીન બાંધકામ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ શાળા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. આ શાળામાં 900 થી 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એવામાં એક જ વરસાદમાં શાળામાં પાણી ભરાઈ ગયું છે અને આ પાણીના નિકાલ માટે કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી અને આ પરિસ્થિતિને લઈને અંબાજીના રહીશોએ પોતાના બાળકોને શાળાએ પણ મોકલતા નથી. આ પાણીનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ આ શાળાએ રોગચાળાના ભરડામાં સમાવેશ કરે તો કોઈ નવાઈ નહીં. ગુજરાત સરકાર દ્વારા બાળકોને સારા શિક્ષણ સાથે સારો પૌષ્ટિક આહાર મળે તે માટે તમામ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન આપવામાં આવે છે. ત્યારે અંબાજીની પ્રાથમિક શાળામાં 900 થી 1000 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તેમના માટે શાળામાં દરરોજ મધ્યાહન ભોજન બનાવવું ફરજિયાત છે. જ્યારે મધ્યાહન ભોજન બનાવવા માટે મહિનામાં માત્ર 1 ગેસની બાટલ શાળાને ફાળવવામાં આવે છે, જેના કારણે ભોજન બનાવવામાં મુશ્કેલી પડી રહી છે, જેના લીધે શાળા પરિવારે વધુ ગેસની બોટલ શાળાને ફાળવવામાં આવે તેવી માંગ કરી છે. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વલસાડના પારડીના સુદેશ ગામે ગાયોની કતલ કરવાની ઘટના સામે આવતા ગામમાં હોબાળો મચી ગયો હતો. ઉશ્કેરાયેલા ગામના લોકોને જોઈને કતલ કરવા આવેલા ઈસમો ભાગી છૂટ્યા હતા. ગામના લોકોએ કારની તોડફોડ કરી અને પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. તેમજ જિલ્લામાં ઠેર ઠેર ઇંગ્લિશ દારૂ અને જુગાર સહિતની અનૈતિક પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. જ્યારે દારૂના વ્યસનને કારણે ચોટીલા શહેરના અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. ત્યારે પવિત્ર યાત્રાધામ એવા ચોટીલામાં ઠેર ઠેર વેચાતા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રહીશો અને આગેવાનોએ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ વડાને લેખિતમાં પણ રજૂઆત કરી હતી અને જો આગામી દિવસોમાં પોલીસ તંત્ર દ્વારા દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં નહીં આવે તો જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વિસ્તારના રહીશો આજે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને ઉગ્ર રજૂઆત કરવા માટે અમે બધા આવેલ છીએ. જો અમારી રજૂઆતને તત્કાલ પગલાં લેવામાં નહીં આવે તો જનતા દરોડો પાડવામાં આવશે. ત્યારબાદની જે કંઈ પરિસ્થિતિ સર્જાય તે સરકારશ્રીની જવાબદારી રહેશે. મોરબીના મકનસર ગામ નજીક આવેલી સેનેટરી ઇન્ડસ્ટ્રીઝના ટ્રેડમાર્કનો ગેરકાયદેસર ઉપયોગ કરી ડુપ્લિકેટ માલ તૈયાર કરી જેનું જથ્થાબંધ વેચાણ કરનારા થાનના ખાનેદાર વિશ્વાસઘાતની ફરિયાદ નોંધીને એલસીબીએ સેનેટરી વેરને
162 નંગ તથા ટેમ્પો સહિત કુલ 11.48 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે. વાત જો જૂનાગઢની કરવામાં આવે, જૂનાગઢમાં જોશીપરા શાક માર્કેટની બાજુમાં ગેરકાયદેસર બાંધકામમાં આવેલી દુકાનો મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા આ દુકાનોને તોડી પાડવામાં આવ્યા બાદ વેપારીઓને કમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધવાની મંજૂરી આપવામાં આવી હતી અને આ બાંધકામ વેપારીઓ પોતાને ખર્ચે બાંધતા હતા અને બાંધકામ પૂર્ણ થવાને આરે હતું ત્યારે આ બાંધકામ ગેરકાયદેસર છે અને તે અટકાવી દેવાની નોટિસ આપી દેવામાં આવી. આ મંજૂરી આપવાની સત્તા મહાનગરપાલિકાને ન હોવાનું કમિશનર રવિશંકરે ગઈકાલે મળેલી સામાન્ય સભામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે આપણને એટલે કે મહાનગરપાલિકાને રેવન્યુની જમીન ઉપર બાંધકામની મંજૂરી આપવાની સત્તા નથી અને એટલે જ મહાનગરપાલિકા દ્વારા કલેક્ટરને આ બાંધકામ અટકાવી દેવાની ભલામણ કરતો પત્ર લખાયો. ત્યારે સવાલ એ છે કે જો સત્તા ન હતી તો મંજૂરી શા માટે આપવામાં આવી અને બાંધકામ પૂરું થવા આવ્યું ત્યારે જ શા માટે અટકાવવામાં આવ્યું? અત્યારે અમારી ઉપર એવી રીતે કલેક્ટરનો એવો હુકમ આવ્યો મામલતદારમાંથી કે આ જગ્યા માં બાંધકામ તમે કરો છો પણ આ જગ્યા અમારી છે, પણ અમને તો કાંઈ ખબર નહોતી. અમને તો કમિશનર સાહેબના ઓર્ડરથી અમે અહીંયા કામ ચાલુ કર્યું. એક કોરથી આ બધા વેપારીઓની દુકાનો પડી ગઈ અને એક કોરથી હવે આ બંધ રાખવાનું કર્યું છે. હવે આ બધા વેપારીઓને શું કરવાનું એ ખબર નથી પડતી. વાત કરીએ આણંદની. આણંદ ટાઉન હોલમાં જિલ્લા પ્રશાસન દ્વારા રોજગારી મળી રહે તે માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કારણ કે દિવસે ને દિવસે સમગ્ર ભારતમાં ભણેલા યુવાનો અને યુવતીઓ નોકરી માટે જેમ તેમ ફરે છે. તેથી આણંદના કલેક્ટર દ્વારા આ યુવાનોને સરકારી નોકરી કેવી રીતે મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય તો કેવી રીતે કરવી તે માટે 10 દિવસની ટ્રેનિંગ ફી લીધા વગર આપવામાં આવી, જેથી યુવાનોમાં ઉત્સાહ વધે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. વેરાવળ ફિશરીઝ કોલેજે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડીએનએ બાર કોડિંગ પદ્ધતિથી વેરાવળના દરિયામાં 84 માછલીની પ્રજાતિની ઓળખ કરવામાં આવી છે. ત્યારે શું છે આ અત્યાધુનિક ટેકનિક, જોઈએ આ રિપોર્ટમાં. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળની ફિશરીઝ કોલેજે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કોલેજના એક્વાકલ્ચર ડિપાર્ટમેન્ટ હેડ સહિતની ટીમને અથાગ મહેનત બાદ આ સફળતા મળી છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન વેરાવળના દરિયામાં રહેતી વિવિધ પ્રજાતિની માછલીઓની ડીએનએ બારકોડિંગ પદ્ધતિથી ઓળખ કરવામાં આવી છે, જેમાં 84 પૈકીની એક સ્પાઇની લોન્ચ નામની માછલીની વૈશ્વિક સ્તરે પ્રથમવાર ઓળખ થઈ છે, તો 10 માછલીઓની ભારતભરમાં પ્રથમવાર ઓળખ થવા પામી છે. મોલિક્યુલર બાયોલોજીને લગતી અત્યાધુનિક તકનીકો કે જેમાં ડીએનએ બારકોડિંગનો સમાવેશ થાય છે, એવી તકનીકોનો ઉપયોગ કરીને જ્યારે આપણે સચોટપણે પ્રજાતિઓ ખરેખર કયા પ્રકારની જોવા મળે છે અને કેટલા વિસ્તારમાં છે અને કયા કયા વિસ્તારમાં છે, તો એનો સચોટપણે આપણે એક અંદાજ બાંધી શકીએ. શું છે આ અત્યાધુનિક ટેકનિક? શું છે આ ડીએનએ બારકોડિંગ સિસ્ટમ? કઈ રીતે કહી શકાય વૈશ્વિક સ્તર પર સિદ્ધિ? તો આ વિશે માહિતી આપતા ડોક્ટર SI યુસુફઝાઈએ જણાવ્યું છે કે વૈશ્વિક સ્તર પર જુદી જુદી પ્રજાતિની માછલીઓ સહિતના જીવોનું એક ડેટાબેઝ સર્વર છે, જે કેનેડા ખાતેથી સંચાલિત કરવામાં આવે છે, જે બારકોડ ઓફ લાઈવ ડેટા સિસ્ટમથી ઓળખાય છે, જેમાં વિશ્વ કક્ષાના સંશોધનની નોંધ થાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મારફત અમે રાજ્ય સરકાર શ્રીના કૃષિ અને સહકાર વિભાગને પંચવર્ષીય યોજના માટે ફરીથી ગુજરાતને સમગ્ર ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને આવરી લઈએ એ પ્રકારનો બાર કોડિંગનો પ્રોજેક્ટ અમે રજૂ કરેલો છે. વેરાવળ ફિશરીઝ કોલેજની મહત્વપૂર્ણ સિદ્ધિના પગલે રાજ્ય સરકાર દ્વારા હવે સમગ્ર ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયામાં માછલીઓનું ડીએનએ બારકોડિંગ હાથ ધરાયું છે. ત્યારે આ પ્રોજેક્ટ આગામી 5 વર્ષ સુધી ચાલશે અને ચોક્કસપણે વિશાળ અને મહત્વપૂર્ણ સિદ્ધિ મળશે તેવી આશા ફિશરીઝ કોલેજના ડીન ડોક્ટર AD દેસાઈએ વ્યક્ત કરી છે. રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર.